અમદાવાદમાં મધરાત્રે એક યુવક છે તેને આરોપીઓ 15થી વધારે ચપ્પાના ઘા ઝીકે છે, તેના પેટમાંથી આંતરડા પણ બહાર કાઢી દે છે અને ત્યાર પછી તે ફરાર થઈ જાય છે। મામલો ગંભીર હોવાથી પોલીસની ટીમો કામે લાગે છે અને અંતે આ હત્યાના આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે અને આ મામલે એસીપીએ શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના રાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હત્યાની ઘટના સામે આવી હતી અને જેણે સૌ કોઈને હચમચાવ્યા હતા, કેમ કે આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો છે તે પાર કરી હતી અને અજય સાલ્વીનો વાંક ફક્ત એટલો જ હતો કે થોડાક દિવસ પહેલા તેના ઘર આગળ ભદ્રેશ નામનો એક વ્યક્તિ છે જેણે ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો, તે બબાલ કરતો હતો, ગાળાગાળી કરતો હતો અને મૃતક યુવકે તેને ગાળાગાળી બોલવાની ના પાડી। તે દરમિયાન બોલાચાલી થાય છે અને મૃતક યુવક ભદ્રેશ છે તેને એક લાફો મારી દે છે અને આ ભદ્રેશ તેનો બનેવી છે અંકિત પરમાર તેને સમગ્ર મામલો જણાવે છે અને ત્યાર પછી આ મૃતક યુવક અજય સાલ્વી છે તેની આરોપીઓએ વોચ ગોઠવી હતી અને જ્યારે તેના ભાઈના સાથે તે રાત્રે ચા પીવા જાય છે તે સમયે આરોપીઓ છે તે ભેગા થાય છે, પિકઅપ ડાલુ લઈને આવે છે અને આ યુવક છે તેના પર એક પછી એક ચપ્પાના ઘા ઝીકે છે, તેના પેટના આંતરડા પણ બહાર કાઢી નાખે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ મામલો ગંભીર હોવાથી પોલીસની ટીમો પણ કામે લાગી હતી અને અંતે આરોપીઓને ઉઠાવી લાવવામાં આવે છે અને આ મામલે એસીપીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। ગઈકાલે મોડી રાતેના જે વહેલી સવારમાં રાણી સુભાષબ્રિજ સર્કલ ખાતે એક ઈસમને કેટલાક પિકઅપ ડાલાની અંદર આવેલા ઈસમોએ ધારિયા, તલવાર અને છરીના ઘા મારી પીઠના ભાગે, પેટના ભાગે અને ડાબી સાઈડ ગરદનના ભાગે ઘા મારતા ગંભીર ઇજાઓ થતાં એને 108માં એમ્બ્યુલન્સમાં તેના સાથેના આ કામના ફરિયાદી હોસ્પિટલ ખાતે લઈ ગયેલા, જ્યાં તેની મૃત જાહેર કરવામાં આવેલો। બનાવની હકીકત મુજબ ફરિયાદી જે ફરિયાદ લેવામાં આવેલ છે, ફરિયાદી ભારત લક્ષ્મણ સાલ્વી નામની ફરિયાદના આધારે તેઓનું કહેવું છે કે આ કામે મરણ જનાર રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલ્વી કે જે ઓઇલ મિલના છાપરા રાણી ખાતે રહે છે, એને અગાઉ જે પોતે જે જગ્યા ઉપર રહે છે ત્યાં ભદ્રેશ ભરતભાઈ શર્મા ના નામનો ઈસમે મદ્રાસીના જે લોકો રહે છે સ્થાનિક, એની સાથે બોલાચાલી ઝઘડો થયેલો। એ વખતે અજય સાલ્વીએ આ મદ્રાસી લોકોનો પક્ષ લઈ અને એની સાથે બોલાચાલી ઝઘડો કરેલો અને સામાન્ય એની સાથે ધોલધાપટ થયેલી। એની અદાવત રાખી આ કામના આરોપીઓ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર નાઓએ આ કામના મરણ જનારના કુટુંબિક ભાઈ અજય ભગીરથ સાલ્વી નાઓને 3 થી 4 દિવસ પહેલાં સુભાષબ્રિજ સર્કલ ખાતે ચા પીવા માટે જ્યારે ગયેલો ત્યારે એની સાથે બોલાચાલી ઝઘડો કરી અને એને સામાન્ય માર મારેલ, જેના કારણે અજય સાલ્વીએ આ કામના મરણ જનાર રણછોડ ઉર્ફે અજય સાલ્વીએ આ કામના આરોપી પાર્થ પાવડરને ફોન કરી અને કેવા કારણોસર પોતાના ભાઈને મારેલ છે તેવી બાબતે તેની સાથે ફોન ઉપર ઉગ્ર બોલાચાલી થયેલી। એ દરમિયાન અંકિત અને પાવડરે બંને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને તને આ વિસ્તારની અંદર થોડી હવા થઈ ગઈ છે તેવી વાતો તેની સાથે કરેલી। ત્યારથી ને સામાન્ય અંદાજ આવેલો કે આ બંને વચ્ચે બોલાચાલી એકદમ ઉગ્ર થયેલી અને ઝઘડો અને તકરાર મોટું સ્વરૂપ લે છે એવું આ કામના ફરિયાદીનું કહેવું છે કે તેને ખ્યાલ આવી ગયેલો। ત્યારબાદ ગત રાતના રોજ તેઓ ચાય પીવા માટે રેગ્યુલર એની ઉઠક બેઠક હોય આ જગ્યા ઉપર આવેલા અને ત્યાં ઊભા હતા આ કામના ફરિયાદી સાથે ભારત સાથે, અને અચાનક જ આ લોકોએ પાછળથી આવી અને ધારિયાથી એને હુમલો કરેલો। ભાગવા જતાં એ જગ્યા ઉપર પડી જતાં એની પાછળના ભાગે, પીઠના ભાગે એને બધે ઈજાઓ થયેલી। આ કામના ફરિયાદીએ જે લોકો મારામારી કરવા માટે આવેલા હતા તેમાંથી એક આરોપી વિશાલ નાઓને ઓળખી બતાવેલ છે અને એની સાથે આવેલા બીજા 5 થી 7 માણસો છે એવી હકીકત લખાવે છે। ફરિયાદીએ જે ફરિયાદ આપી છે તેમાં આ સમગ્ર બનાવની પાછળ અંકિત અને પાર્થ ઉર્ફે પાવડર હોઈ શકે તેવી સંભાવનાઓ તેઓએ દર્શાવી હોય, જે આધારે તપાસ ચાલુ છે। મૃતક કોણ છે, શું કરે છે અને ખાસ કરીને જે ઝઘડાનું ઉપરાણું લીધું હતું, મદ્રાસીઓ સાથે ઝઘડો કઈ બાબતને લઈને થયો હતો? જે તે સમયે ફરિયાદીએ અત્યારે જે અમને જણાવ્યું છે તેમાં જે ભદ્રેશ ઉર્ફે ભરત શર્મા કરીને છે, જે આ કામના આરોપી અંકિત પરમાર છે તેનો ભાઈ છે, સાગર એનો સાળો થાય છે અને જે તે વખતે કોઈ પિન્ટુ નામના કોઈ મદ્રાસી છોકરા સાથે એને સ્થાનિક જગ્યા ઉપર કોઈ કારણોસર બોલાચાલી થયેલી અને આ કામના મરણ જનાર એ જ વિસ્તારમાં રહેતા હોય, જેથી તેઓએ આ
મદ્રાસી લોકોનું ઉપરાણું લીધેલું ત્યારથી જ આ બંને વચ્ચે વૈમનસ્ય સામાન્ય ચાલુ રહેલા અને ત્યારબાદ મરણ જનારના ભાઈને પણ મારતા આ વૈમનસ્યમાં વધારો થયેલો અને એની અદાવત રાખીને ગઈકાલનો જે બનાવ બનેલ છે અજય ઉર્ફે સાલવી વિરુદ્ધમાં મરણ જનાર વિરુદ્ધમાં શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુનાઓ રાણીપ અને રેલવે અને આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ છે. વિશાલ કરીને જે આરોપી છે વિશાલ પરસોત્તમ ચૌહાણ એના ઉપર અગાઉ રેકર્ડ જોતા વાડદ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 307 જેવા ગુના એની પર દાખલ થયેલા છે. અગાઉ મર્ડરના ગુનાની અંદર વાડદના મર્ડરના ગુનાની અંદર 4/7/2022ના રોજ એને જન્મટીપની સજા થયેલી છે અને જન્મટીપની સજા બાદ જેલમાં સરેન્ડર થયા બાદ અપીલ જામીન ઉપર 20/9/2023ના રોજ છૂટેલ છે. ત્યારબાદ પણ બીજા 2 થી 4 અન્ય નાના મોટા વાડદ પોલીસ સ્ટેશનના કે અન્ય ગુનામાં જેલમાં ગયેલ છે. છેલ્લે 2025ના કોઈ ગુનામાં જેલમાંથી છૂટેલ છે. હાલ તમામ આરોપીની તપાસ ચાલુ છે. ગુનાના કામની અંદર જે મહિન્દ્રા પિકઅપ ડાલું વપરાયું છે જે RJ27GF 3975નું જેની અંદર જોતા કોઈ મહિલાના નામે રાજસ્થાન પાસિંગથી નોંધાયેલું છે. સાહેબ, વિશાલ જે એનો સંપર્ક કોની જોડે હતો? અંકિત જોડે હતો, ભદ્રેશ જોડે હતો કે કોની જોડે હતો? વિશાલનો સંપર્ક કોની સાથે હતો એ આપણે અત્યારે કહી શકતા નથી, તપાસનો સબ્જેક્ટ છે. પણ આ કામના જે ફરિયાદી છે કે જે મરણ જનારની સાથે હતો એને વિશાલને જોયેલો છે અને એનું કહેવું છે કે વિશાલ એ અંકિતની સાથે ઉઠક બેઠક ધરાવતો વ્યક્તિ છે. એવી આશંકા સુપારી આપીને હત્યા કરાઈ હોઈ શકે નહીં. હાલ તપાસ ચાલુ છે. હાલના સ્ટેજે તો એ પ્રમાણે આપણે નહીં કહી શકીએ, પણ હાલ તેમની વચ્ચે આ જે 2 બનાવ બનેલા છે એના કારણે આ વૈમનસ્યથી બનાવ બન્યો હોય એવું છે. આ સિવાય એક થર્ડ ફ્રન્ટ તરીકે એવું છે કે રાણીપ પોલીસ સ્ટેશનની અંદર 1 વર્ષ પહેલાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલો જે ગુનાના સંબંધી અને પરિચિત જે મરણ જનાર રણછોડ અજય સાલવીના ઓળખીતા હતા અને એના વિસ્તારના હતા. જે બાબતે જે ઠાકોર સમાજના છોકરાઓ પકડાયા હતા એને ક્યાંક ને ક્યાંક અંકિતે જામીન ઉપર છૂટવા માટે જે તે વ્યવસ્થા કરી દીધી જે તે વખતે કેસ ચાલતો તે વખતે અને તેઓ છેલ્લા લગભગ થોડા સમયથી જામીન મુક્ત થયા છે. તો એમાં પણ આ બંને વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું કે તું ફરિયાદી પક્ષે છું અને તું આરોપી પક્ષે છું એને લઈને પણ એક જૂનું વૈમનસ્ય ચાલતું હતું અને ત્યારબાદ છેલ્લા 20 દિવસની અંદર આ જે 2 બનાવ બનેલ છે એના કારણે આ બનાવ બનેલ હોય તેવું ફરિયાદી અને એ લોકોનું કહેવું છે. ફરિયાદી અને મરણ જનારનું કહેવું છે કે પોતે ત્યાં લગભગ 1 વાગ્યાની આસપાસથી ત્યાં હતા. મીનવાઇલ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક વ્યક્તિ છે, બનાવની હાલ તપાસ ચાલે છે એટલે આપણે નહીં કહી શકું, FIRમાં આપણું નામ હશે, એ ફોન કરીને અજયને મરણ જનારને જણાવે છે કે એક ટેમ્પો છે એની અંદર આટલા લોકોને મેં જોયા છે અને મને એવું લાગે છે કે તમારું કોઈ સેટિંગ કરી નાખ્યું હોય, તમારે કોઈ મારવાની કોશિશ કરતા હોય એવું મને લાગે છે. જે આધારે આ લોકો ત્યાં તપાસ કરવા માટે ગયા તો પ્રથમ ત્યાં કોઈ દેખાયું નહીં. ત્યારબાદ ત્યાંથી પરત આવતા હતા બરાબર અને ફરી વખત એને ફોન આવ્યો એટલે જગ્યા ઉપર જઈને વેરીફાઈ કરીને ત્યાં ચાય પીવા માટે ગયા હતા. એ દરમિયાન આ પાછળથી આવી અને મારકૂટ ચાલુ કરે છે અને બનાવની જોતા ફરિયાદી ડરી ગયા હોય જેથી બેઝમેન્ટ તરફ જાય છે અને આ રોડ તરફ ભાગવા જાય છે. એમાં મરણ જનાર આ લોકોના હાથમાં આવી જતા એને ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ. વિશાલ સિવાય અન્ય કોઈના નામ સામે આવે? વિશાલ છે, મેં આપને જણાવ્યું સાગર ઉર્ફે માફિયા અને અંકિત પિતાંબર, આ બંને વિશાલ મારફતે આનું મર્ડર કરાવેલ તેવી તેઓએ શંકા છે. સાગર માફિયાનો પણ ગુનાહિત ઇતિહાસ? સાગર માફિયાનો ગુનાહિત ઇતિહાસ છે, અંકિતના પણ ગુનાહિત ઇતિહાસ છે, જેની અંદર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, કારંજ છે, રાણી પોલીસ સ્ટેશન છે, બોપલ પોલીસ સ્ટેશન, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ નાના મોટા અલગ અલગ શરીર સંબંધી અને પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે. મૃતક તો હાલ બીજું શું કામ કરે છે એ તો ખ્યાલ નથી, પણ જૂનો પ્રોહિબિશનનો બુટલેગર છે અને એના વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુના દાખલ થયા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.